આપણે પણ કેમ્પિંગનો વિડીયો લઈને આવશું, પણ તમારે કમેન્ટમાં જવાનું છે તો કમેન્ટ ફટાફટ કરો કે શું કેમ્પિંગનો આપણે વિડીયો બનાવવાનું શું કેમ. કેમ છો મારા વાલા મિત્રો? જય માતાજી, બધાને સ્વાગત છે ફરીવાર નવા વિડીયો સાથે. આપણે નવા વિડીયો સાથે નદી આવી ગયા ફરી પાછા. નદી મજા આવે છે કારણ કે તેના માટે તમારા માટે પણ નવું લાવતા રહીએ છીએ. આજે જો પાણી સરસ જાય, બાકી વરસાદ પણ એવો ચડ્યો છે. તો આજે તમને બીજી નવી વસ્તુ બતાવવાનું. નદી તમે કોઈ દિવસ જોઈ નહીં હોય. ઘણા આપણે નદી તો આવતા જતા હોય ઘણા લોકો, અને તમને વસ્તુ જોવા નહીં મળી, તો આજે તમને એ બતાવવાનું છું. તો ચાલો ફટાફટ લાઈક કરી દો, ચેનલ પર નવા ચેનલ સब्सक्राइब कर दो, कमेंट भी कर दो. तभी मेरा माफ करना गुस्से में इधर નદીએ છીએ આપણે અત્યારે, વાતાવરણ સરસ છે અને જો પાણી ચાલતું હોય. આપણી નદીનું નામ તો ખણ ખબર જ છે કે બનાસ નદી છે. આપણા ગામથી 3 કિલોમીટર જેટલી દૂર છે, વધારે નથી. અને પાણી પણ જો ઠંડુ છે, એટલે ઠંડુ છે કારણ કે ચાલતું પાણી હોય અને વરસાદનું છે, વરસાદનું પાણી પણ આવતું છે. અને એક છે કે જો વરસાદ ચડ્યો છે તો આવી જાય તો પલાળશે ખરી આપણને. આપણી પાસે કંઈ સાધન નથી, બાઇક જેવું કંઈ લાયા નથી, છે જ નહીં. પેલું કંઈ કહી દઉં નહીં એટલે વાત પૂરી થઈ જાય. તો આપણી જગ્યાએ જવાનું ને તમારે પહેલાં તો હોય ને વિડીયોમાં ભરે રહેવું પડશે, કારણ કે વાર લાગશે. તમને એવું લાગે કે મને કંટાળો આવે છે, તો કંટાળો આવતો હોય તો જઈ શકો છો. આપણે વરસાદ જેવું એટલે વાર પણ લાગી જાય. પાણી સરસ સારેલું હે, ટાઈમ વેસ્ટ નથી કરતો. ચાલો બીજી જગ્યાએ જઈએ, શું છે તમને બતાવી દઉં. તમે જોઈ નહીં કોઈ દિવસ, ફર્સ્ટ ટાઈમ હું જ પહેલી વખત જઉં રહું. પેલા આપણે જઈને આવો. નદી આવે એટલે હવે વરસાદ ચાલુ જ રહે. જો નદીએ તો પહોંચવું જ પડે. નેક્સ્ટ ટાઈમ આવ્યો તો આગળ જ્યારે ફૂલ વરસાદ આવ્યો હતો, અત્યારે જે વરસાદ ચાલુ જ છે. તો વરસાદ તો સારો, પણ તો અત્યારે હવે તો 4 થી 5 દિવસથી એક ધારો લગાતાર આવે જ છે. ચાલો મિત્રો, આપણે જો દિલીપભાઈ પણ આવી ગયા છે, બીજા એક યુટ્યુબર. એમની ચેનલનું નામ છે કાયરવ આહિર બ્લોગ, અને એને પણ સારામાં સારા મજાના બ્લોગ હોય છે. આજે તો એને ફર્સ્ટ ટાઈમ જ છે. હા, એટલે એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. આપણે તમને લિંક આપી દઈએ ડિસ્ક્રિપ્શનમાં, અને એના પણ વિડીયો તમે જોજો. એ પણ ગામડાથી આપણે કંઈ બ્લોગ કરે છે. સ્માર્ટફોન સારો હોય, 45,000નો છે કંઈક. આ મારો હે ને આઈફોન. હા, 1,45,000 છે ને? હા, હવે 1,45,000 હશે. હો, હા, તો પાલટી કહેવાય યાર, તમારી પાસે તો હોય જ ને. પાણી મસ્ત ભર્યું છે. આપણે જવાનું છે આગળ, થોડુંક નદીની સફર કરવાની છે. વરસાદ આવ્યો તો ઘડીક પેલો યાદ વરસાદ. હા, થોડી વાર બે એટલે ભાઈ રાહ જોઈ, પછી આયા ખાઈ પીને આવ્યા. નમને હેત કે તમે ભૂખારો. હા, તમે જો આગળ મસ્ત હે નજારો.
આમ તો નાહવાની મજા આવી જાય હો. નદીની સફરની મોજ છે બાકી આજે. તો જો મિત્રો સરસ મજાનું પાણી આવું હાલતું હોય, સરસ મજાનું બેકગ્રાઉન્ડ હોય એટલે જો ઠંડુ વાતાવરણ હોય અને ખૂબ મજા આવે. આવી મજા મારવી હોય ને તો આપણે નદી આવતી હોય કેમ્પિંગ માટે પણ બેસ્ટ જગ્યા છે. આપણે પણ કેમ્પિંગનો વિડીયો લઈને આવશું, પણ તમારી કમેન્ટમાંથી આવવાનો છે તો કમેન્ટ ફટાફટ કરો કે શું કેમ્પિંગનો આપણે વિડીયો બનાવવાનું, શું કેમ્પિંગના તો રાખીએ કે મજા આવે તમને પણ અમને પણ મજા આવે. સરસ બાકી વાતાવરણ છે તો ફૂલ નદીની મોજ. ચાલો હવે આગળ જઈએ. આ નદીની સફર છે. તમને એમ કહીને નીકળ્યો હતો કે એક નવી જગ્યાએ નવી વસ્તુ બતાવવાનો છું નદીમાં, અને એ જગ્યા ત્યાં જવાય એવું નથી કારણ કે પાણી વધારે છે અને ભાવ કાંટડા વધારે છે, જગ્યાએ જવાનું નથી. આજે તમને પાસે કહી દઉં નદીનું પેલું બતાવી દઉં, નજારો બતાવી દઉં. સફર આપણે નદીનું કરીએ. આજ સરસ વાતાવરણ છે, સરસ મજાના. જો આજે જો આપણે 1 કિલોમીટર દૂર આવતા નદીમાં અને ઠંડુ પાણી બધા જોયા. જે અમુક વેડા આપણે કહીએ છીએ ભેડા અહીંયા જે હોય ને સરસ છે. બાકી મજા છે ને વાતાવરણ પણ એકદમ ઠંડુ ને વરસાદ જેવું તો છે. ને આ બાજુ જો એક નવા યુટ્યુબર બન્યા છે એ પણ આવી ગયા છે. તો ઘણા લોકોને અત્યારે સોશિયલ મીડિયામાં આવવાનું ગમે કરે ના ગમે. જો આ એક છે દિલીપ, બે દિલીપ જ છે એમને. વાહ વાહ, તમારી જન્નત. આ જન્નત એમ ને? આ તમારી જન્નત હે? હા જો એકદમ આમ તક તો અમારી આમ મારા તો ઘરની હે ને 3 થી 4 કે 5 મિનિટની દૂરીમાં આ બેન ને તો તોય સીટું થાય. મારે તો 5 કિલોમીટર થાય. મારે તો 5 મિનિટની દૂરી ઉપર અને એકદમ જો તો નદીની સફરનો હતો અને આ જે નેક્સ્ટ લઈને આવવાના ને સ્પેશિયલ આપણે કેમ્પિંગનો લઈને આવવાના છે. નદીએ કરવાની છે કેમ્પિંગ. તમારી કમેન્ટ ઉપર તો ત્યાં તો કે જો વાતાવરણ ને આવું બધું હોય ને મજા આવે કેમ્પિંગમાં. તમારી કમેન્ટ આવે કે હેલો તમે એને કોમેન્ટ કરી દેજો સેના ઉપર કેમ્પિંગ વિડિયો રાખા, કેવી રીતનું કેમ્પિંગ વિડિયો રાખા એને કોમેન્ટ કરજો. ચાલો આપણે તમારી કમેન્ટ ઉપર ભાઈ કમેન્ટ છે કે તમે પણ કમેન્ટ કરો કે શું રાખા કેમ્પિંગમાં. મિત્રો હે ને કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં. મિત્રો કોમેન્ટ કરી જ દેજો. હા જો નવા બ્લોગર દિલીપભાઈ શું નામ છે ચેનલ દીપુ ઠાકર ઓફિશિયલ મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હિતેશભાઈ ના તમે ફ્રેન્ડ હોય તો મિત્રો હે ને અમારા પણ ફ્રેન્ડ બની જાજો. હા એમ કહો વિડીયો અમારે વિડીયો પણ જોજો મિત્રો અમારા. ભયાના જેવું ચાલશે. ઓકે હવે મળીએ મિત્રો આપણે નેક્સ્ટ કેમ્પિંગ વિડીયો સાથે. જય માતાજી.